અહીંયા બેસી ગયો ને પગાર કેટલો દેશો? 12,000 રૂપિયા કઈ નહીં, તો ના પોસાય. મફતમાં કામ કરવાનું. હવે રેવા દે મારા કલેજા, મફતમાં તો અમે વિડીયો નથી ઉતારતા. મફત ની વાતો કરે, આને કોણ સમજાવે કે કેટલા રૂપિયા લઈએ અમે? રેવા દો છોકરો કહેવાય. કેટલા લેસ? ટાઈમ કહેવાય ટાઈમ. હેલો ગાઈસ, કેમો ના છો? તો વેલકમ ટુ બાબા હિન્દી વ્લોગ. તો સવાર વહેલી પડી ગઈ છે, તો ગુડ મોર્નિંગ સબકો. અને આ ગાય જો લઈ જવા દે મને આજે. તો કાલે રોહિત શર્મા અને પૂરી ટીમ મુંબઈને મળી અમને, અને હવે અહીંયાથી દુકાને જાય. આખી ગાડી ઝાખરવાળી ભેગી. તો शीशे भरा गए અને हम शीशा भरीને બહાર નીકળ્યા. અને એકાદો શીશો અંદર પડ્યો છે, ઠંડા છે, કાઢી લ્યો અને રાખો બીજો. આ લોકો ઠંડા પાણી પીએ ને તરત ગયા ત્યાં, આપણે ના હાલ્યા. બંધ કરો આ ઠંડા પાણીનો શીશો, દઈ પીઓ, મોજ કરો, એન્જોય કરો. शाबाश લઈ લીધો છે મારો માલ. અને હમ નીકળ રહે यहाँ से दुकान से. આજે છે દરનો રૂટ, બારનો રૂટ નથી, ખાલી કપડા નવા શું પ્રોફેશનલ પહેલા હે એમને. બસ આ મંગળવાર को नता પહેર્યા ને એટલે પહેરી લીધા. અને देखते ही देखते 26 रोजे निकल गए. अब 4 रोजे रहे. અને रमजान के अंदर से हमें 2 ही चीज सीखने की जरूरत है, सुखर एंड सबर. सुखर एंड सबर. सबर इसलिए क्योंकि पूरा दिन रोजा रखते हैं एंड सबर मिलता है. एंड लास्ट में हम रोजा खोलते हैं तब हम शुक्र करते हैं अल्लाह का कि फाइनली हमारा पूरा दिन निकल गया, हम रोजा खुल गया. इसी तरह हमें पूरे जीवन में शुक्र एंड सबर को रखना है, दोनों को रखना है. समझ गया? शुक्र एंड सबर हमारे जीवन में होना ही चाहिए. सबर करने वालों के साथ अल्लाह होता है. समझ गया? तो ये 2 ही चीज हमें पूरे जीवन में रखनी है, क्योंकि 30 रोजे के बाद ईद आती है. इसी तरह लाइफ में मेहनत करते रहो, અને મહેનત કરશો તો એક ઈદ જેવો દિવસ આવશે. ઠીક છે, તો હાલો નીકળીએ અહીંયાથી. દરેડમાં આપણે પહોંચી ગયા અને આપણું કામે ચાલુ થઈ ગયું છે. અહીંયા ડૉક્ટરને અહીંયા બેઠા અને આપણે થોડુંક ઘણું લાગી ગયું છે હાથમાં, તો એવું બધું હાઈલા રાખે. દરેડમાં અહીંયા રખડી થાઈ કવા છે. દરેડમાં તડકો ફૂલ ખતરનાક છે અત્યારે. અને અત્યારે આપણે કઈ જગ્યાએ છીએ જરીક તમે કોમેન્ટમાં મને કહી દેજો. એમાં દરેડનું કામ બહીતો છે. अभी अपना भाई निकल रहा है, देखो सामने कैसा मस्त लग रहा है. मस्त लागे ना भाई, आई धोઈને આવે તો મસ્ત ના લાગે. चलो यहाँ से निकलिए, थोड़ा આગળ काम છે ये बता लेते हैं. खतरनाक तिड़का है અને हम मस्जिद से बाहर निकले અને હવે ગાડી વાડી चालू करके हम जाएंगे सेटना पासे, क्योंकि 2 वाग गया है. 2 ने माथे થઈ ગયા. હું થોડા લેટ हो गया था ધરેડમાં, તો अभी यहाँ से निकलिए અને जाए ऑफिसे. हमारा सेट અહીંયા નથી ને? हाँ तो ये तो મને मस्त सीन આવો છે. આમ ખાઈ बापू ने हमारा सेट जमवा गया है. અમે यहाँ नीचे આવ્યા છે દુકાને, કેમ કે ચાવી ના હોય તો ઉપર કેવી રીતે જાને કા? કેવી રીતે જવાય? ના જવાય ને. તારે ચાલુ કરવાનું. અહીંયા બેસી ગયો ને પગાર કેટલો દેશો? माँ खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा. 12,000 રૂપિયા કઈ નહીં, તો ના પોસાય. મફતમાં કામ કરવાનું. હવે રેવા દે મારા કલેજા, મફતમાં તો અમે વિડીયો નથી ઉતારતા. મફત ની વાતો કરે, આને કોણ સમજાવે કે કેટલા રૂપિયા લઈએ અમે? રેવા દો છોકરો કહેવાય. કેટલા લેસ? ટાઈમ કહેવાય ટાઈમ. અમે લઈએ એક વિડીયો ના 3,000 રૂપિયા. હૈસે ભાઈ, તમારી વાત થાય. સાયલેન્સર કેને કહેવાય? ઇન્ફ્લુએન્સર. તો ફાઇનલી અમે ઓફિસ આવી ગયા, સેઠી આવી ગયા. રસોઈ ઘરે ખોલો જલ્દી, અને કાર્ટૂન આવ્યા ખોલી નાખા. ચેક કર 1 2 3 4 6 7.
उसी टाइम पे इन्होंने कुछ आतंकियों को मारा था और તો વાઈગા જે 3 અને સેટ ને ગયા છે 12 સેટ ને ગયા છે 12 આ દોરી જો પગમાં આવી હમણાં તમારા ભાઈનો ઘા થઈ ગયા તો સેટ વાળી ગયા 6 વાગે આપણે નીકળવું છે ઓલો નથી એટલે આ કાર્ટૂન સાથે સાથે ખોલવાના है આપણે तो कहीं वांधो नहीं मैं करता हूँ चालू कार्टून खोलने का तो जल्दी से खोल डालते हैं फटाफट ठोको तालियां और તમે બધા લાઈક કમેન્ટ ને શેર કરો યાર સબસ્ક્રાઇબ કરો ચેનલ ને શું કરો યાર સબસ્ક્રાઇબર બે ઘટે છે ને બે વધે એમ ના હોય યાર શેર કરી દો શેર આ ચેનલ ને અને સબસ્ક્રાઇબ કરી નાખો વિડિયો ને अरे कहना क्या चाहते हो શેર કરી દો વિડિયો ને સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલ ને બરોબર તો સૌથી પહેલે મેં તમને એક વાત સમજાવી દઉં આમાં કાર્ટૂન માં કેવું હોય ખબર વોકલ હોય એક 4 નો વોકલ એક 2 નો વોકલ ને એક 1 નો વોકલ જે અત્યારે છે અમારા પાસે તમને ખબર નહીં હોય તો હું કહી દઉં घर भेगू थाने भाई એટલે હું જે કહી દઉં તમને ખબર પડે તો આ 2 છે આ 1 છે ને આ 4 છે 4 છે જો 4 છે ને તો આ લોકોને આપણે ખોલી નાખી ત્યાં લગી આપણે ફોન રાખી નીચે અને તમે બી જો આપણે કેસી રીતે ખોલતે हैं इसको સમજી ગયા કેટલું કવર થાય છે જોઈ લે પહેલા આપણે એકાદો ટેક લઈને હાલો કાંઈ વાંધો નહીં જોઈ લઉં પહેલા થઈ તો જાય છે બધું સેટિંગ પણ આમાં છે ને થોડું ઘણું ઓછું થાય છે કવર તો 5x માં ટ્રાય કર્યું છે જોઈ લઉં હાલ તો ફાઇનલ ડિસિઝન ઇઝ 5x સમજી ગયા सारे का सारा काम बतावी હું નીકળી લઉં ઘર માટે કેમ કે 5:30 વાગ્યા અને આજે મોટી રાત है तो घर पे जाके थोड़ा रेडी થઈ જાઉં ચલો જાય ઘરે તો પ્લાન में कुछ એવું હતું કે ઘરે ગયો ને તો ઘરે કોઈ હતું જ નહીં તો ખાલી ટોપી લેકે ચાલ્યા આવ્યો ઘરેથી કબૂતર ઉડાડી દીધા એક ચાર અને અહીંયા બે જ જણા છે થોડી દેરમાં રોજા ખોલવાનો ટાઈમ થઈ જશે તો રોજા ખોલ લેતે અને આજે ઘરે જવાનો તો પ્લાન નહીં કેમ કે આજે મોટી રાત તો 11-12 વાગશે